જેડીએસ કિચન ગુજરાતીમાં આપ સર્વે સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે. મારી રેસીપીનો વિડીયો જોવા માટે, રેસીપીને લાઇક અને મિત્રોમાં શેર કરવા માટે, કોમેન્ટ્સ કરવા બદલ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ અથાણાની સિઝનમાં આજે આપણે બનાવશું મારા નાની માની રેસીપી વઘારિયા કેરીનું અથાણું. આ કાચી કેરીનું અથાણું ખાટું, મીઠું, ચટપટું, ફ્લેવરફુલ અને એકદમ સ્વાદિષ્ટ છે, ચટાકેદાર છે. વઘારિયા કેરીના અથાણા માટે 1 કિલો કાચી કેરી. આ રાજાપુરી કેરી છે. આ રાજાપુરી કેરીની છાલ ઉતારીને આપણે એના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આ કાચી કેરીના ટુકડા ઉપર 1 ટીસ્પૂન ટર્મરિક પાવડર નાખશું અને ટર્મરિક પાવડરની સાથે સાથે મીઠું નાખશું, લગભગ 1.5 ટેબલ સ્પૂન મીઠું. મીઠું અને હળદર નાખીને બધું બરાબર મિક્સ કરી લેશું, મેળવી લેશું અને આ મિશ્રણને 3-4 કલાક માટે ઢાંકીને સાઈડમાં રાખી દેશું. હવે વઘારિયા કેરીના અથાણા માટે મસાલાનું મેરિનેશન તૈયાર કરી લેશું. તો સૌપ્રથમ 1/4 કપ ધાણાના કુરિયા અને આ છે રાઈના કુરિયા 2 ટેબલ સ્પૂન, મેથીના કુરિયા 1 ટેબલ સ્પૂન, 14-15 લવિંગ લેશું અને આ છે કાળા મરી 1 ટીસ્પૂન. આ છે તજના 3-4 નાના નાના ટુકડા અને અડધો ટેબલ સ્પૂન આખા ધાણા. વરિયાળી લેશું 1 ટેબલ સ્પૂન અને છેલ્લે અડધો ટેબલ સ્પૂન હિંગ. અને હવે આ બધા ફ્લેવરફુલ મસાલા ઉપર ગરમ મગફળીનું તેલ નાખશું. 5 કપ ગરમ મગફળીનું તેલ નાખીને તરત જ ઢાંકી દેશું 2 મિનિટ માટે અને 2 મિનિટ પછી બચેલું મગફળીનું તેલ નાખીને બરાબર મિક્સ કરી લેશું. મિત્રો, આમાં આપણે અડધો કપ મગફળીના તેલનો ઉપયોગ કરેલ છે. આપણું ફ્લેવરફુલ મસાલાનું મેરિનેશન તૈયાર છે. એક ટીસ્પૂન હળદરનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું. અને આ છે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર 3 ટેબલ સ્પૂન. કાશ્મીરી મરચાંનો લાલ પાવડર નાખતા જઈશું અને મેળવતા જઈશું. આ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર જેમાં તીખાશ ઓછી અને કલર એકદમ સરસ. આપણો કલરફુલ અને ફ્લેવરફુલ મસાલો તૈયાર છે. એને સાઈડમાં રાખી દેશું અને 4 કલાક પછી મીઠાના કારણે કેરીનું પાણી અલગ થઈ ગયું છે. અને આ છે વઘાર માટે અડધો ટેબલ સ્પૂન મેથીના કુરિયા, 5-6 લવિંગ, 2 તજના નાના નાના ટુકડા અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી રેડ ચીલી ફ્લેક્સ. હવે ગેસને ચાલુ કરશું અને એમાં નાખશું 3 ટેબલ સ્પૂન મગફળીનું તેલ. આપણું તેલ ગરમ થઈ જાય એટલે અડધો ટેબલ સ્પૂન રાઈ ઉમેરશું. આપણી રાઈ તતડે એટલે એમાં ઉમેરશું અડધો ટીસ્પૂન હિંગ. તજ, લવિંગ, મેથીના કુરિયા, રાઈના કુરિયા અને છેલ્લે રેડ ચીલી ફ્લેક્સ નાખતા જઈશું અને મેળવતા જઈશું. હવે આમાં ઉમેરશું કાચી કેરીના ટુકડા. આ કેરીને ધીમા તાપે ચડવા દઈશું.
આ છે ખમણેલો 1 કિલો ગોળ. ગોળને નાખીને બરાબર મિક્સ કરી લેશું. અને હવે ઉમેરશું આ હળદર મીઠાવાળું કેરીનું પાણી. પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી લેશું. આપણો આ ગોળ ઓગળી ગયો છે. આપણે ગોળની એક તારની ચાસણી બનાવશું. જુઓ, આપણી કેરી ટ્રાન્સપરન્ટ થઈ ચૂકી છે. એનો કલર પણ બદલાઈ ગયો છે. અને આપણી એક તારની ચાસણી પણ થઈ ગઈ છે. હવે ગેસને બંધ કરશું. અને આમાં ઉમેરશું આપણું મસાલાનું મિશ્રણ. મસાલાના મિશ્રણને નાખતા જઈશું અને મેળવતા જઈશું. તો દર્શક મિત્રો, આપણું ખાટું, મીઠું, સ્વાદિષ્ટ, ફ્લેવરફુલ અને ચટપટું વઘારિયા કેરીનું અથાણું તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મિત્રોમાં શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઉપર મા અન્નપૂર્ણાની કૃપા હોય, પરિવારમાં પ્રેમ હોય, સ્નેહી સ્વજનોની અવરજવર હોય એવી મંગળ કામના સાથે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. નમસ્કાર.